નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 વાણિજ્ય વ્યવસ્થામાં નાણાકીય બજારના ચેપ્ટરમાં નાણાકીય બજારના સાધનો વિશે આપણે ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં આપણે નાણાં બજાર બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર, તેના વિશે આપણે ચર્ચા કરી હતી। આજે આપણે નાણાકીય બજારના સાધનો કયા કયા છે એના વિશે ચર્ચા આપણે કરીશું। નાણાં બજારના જે સાધનો હોય છે એની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી મુદતની હોય। કેટલી હોય છે? 1 વર્ષ કે તેથી ઓછી મુદતની હોય છે। તે બે પ્રકારના હોય, સલામત હોય અને બિનસલામત। બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે, સલામત હોય કે બિનસલામત હોય। બંને પ્રકારના જે સાધનો જે છે તેનો વેપાર નાણાં બજારમાં થતો હોય છે। તો નાણાં બજારના મુખ્ય સાધનો કયા કયા છે? તો 5 સાધનો। મિત્રો યાદ રાખજો, નાણાં બજારના 5 સાધનો જોવા મળે છે। એમાં નંબર 1 ટ્રેઝરી બિલ, નંબર 2 કોમર્શિયલ પેપર, નંબર 3 થાપણનું પ્રમાણપત્ર, નંબર 4 કોમર્શિયલ બિલ, નંબર 5 કોલ મની કે નોટિસ મની। આ 5 સાધનોથી નાણાં બજારમાં વેપાર થતો હોય છે। ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની। તો સૌથી પહેલા આપણે પહેલું સાધન નાણાં બજારનું ટ્રેઝરી બિલ, મિત્રો બરાબર યાદ રાખજો, ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે। બરાબર યાદ રાખજો, ટૂંકો સમય માટે નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે। કોણ બહાર પાડે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। કોના વતી? ભારત સરકાર વતી એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડતી હોય છે। સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે, જે પૂરેપૂરા સમગ્ર દુનિયામાં ટ્રેઝરી બિલ એ નાણાં બજાર માટેનું મહત્વનું ઘટક જોવા મળે છે। ટ્રેઝરી બિલ દ્વારા ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવાય છે। ટ્રેઝરી બિલની મારફતે ટૂંકા સમયગાળા માટે નાણાં ઉછીના મેળવવામાં આવે છે। તો ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ બરાબર યાદ રાખજો મિત્રો। આ એક વાક્યમાં ક્યાંક પ્રશ્ન પૂછાય તો ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે, એટલે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે। 1 વર્ષની અંદર એ રોકડમાં રૂપાંતર થતું હોય છે, માટે રોકડ તરલતાનો ગુણ ધરાવતું જોવા મળે છે। કોણ? ટ્રેઝરી બિલ। ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે। મિત્રો શા માટે? આ પણ સેન્ટેન્સ યાદ રાખજો, ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે। કારણ આપો તો આપણે કારણ આપી શકીએ, ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી। બરાબર, શૂન્ય કૂપન બોન્ડ છે। શા માટે? ટ્રેઝરી બિલ પર વ્યાજની ચૂકવણી થતી નથી માટે। અને મોટે ભાગે ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે, મિત્રો ધ્યાન રાખજો, વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે। કઈ રીતે બહાર પાડવામાં આવે ટ્રેઝરી બિલ? કોણ બહાર પાડે? ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકા સમય માટે બહાર પાડે છે। એની પરિપક્વતાની મુદત કેટલી હોય છે? 91 દિવસ, 182 દિવસ કે
64 દિવસ ડબલ કરતા જવાનું, યાદ રહે એના માટે, અને તરલતાનો ગુણ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. શા માટે? કારણ કે તેના ઉપર વ્યાજ ચૂકવવામાં આવતું નથી અને વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. પાકતી તારીખે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે 20,000ના ટ્રેઝરી બિલ 18,000માં બહાર પાડવામાં આવે. 20,000ની મૂળ કિંમતના ટ્રેઝરી બિલ 18,000માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે, એની પાકતી મુદત ધારો કે રાખી હોય 364 દિવસ, તો 364 દિવસ પૂરા થાય પાકતી મુદત એટલે રોકાણકારને મૂળ કિંમત 20,000 રૂપિયા ચૂકવવામાં આવે. એટલે 20,000ની ટ્રેઝરી બિલની મૂળ કિંમત હતી, 18,000 બહાર પાડવામાં આવ્યા, 18,000 રૂપિયા બહાર પાડ્યા એટલે 2,000 વટાવ થયો, ઓછી કિંમતે બહાર પાડ્યા. અને પાકતી મુદત 364 દિવસની મુદત રાખી હોય તો 364 દિવસ પૂર્ણ થાય એટલે રોકાણકારને 20,000 ચૂકવવામાં આવે છે. રોકાણકારે રોક્યા કેટલા? 18,000 અને પાકતી તારીખે રોકાણકારને ચૂકવવામાં કેટલા આવ્યા? 20,000. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 2,000 રૂપિયા, જે રોકાણકાર માટે શું કહેવાય? વળતર. રોકાણકારને એ રીતે વળતર મળતું જોવા મળે છે. ટ્રેઝરી બિલને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે. ટ્રેઝરી બિલને ટી બિલ તરીકે શોર્ટમાં આપણે કહી શકીએ. ટ્રેઝરીનો ટી બિલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ટ્રેઝરી બિલ ટૂંકા ગાળા માટે નાણાકીય સાધન, બરાબર યાદ રાખજો. કોણ બહાર પાડે છે? ભારત સરકાર વતી કોણ બહાર પાડે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. મહત્વનું છે, સમગ્ર વિશ્વમાં નાણાં બજારમાં એનો વેપાર થતો હોય છે. એની પરિપક્વતાની તારીખ 91 દિવસ, એના ડબલ કરતા 182 દિવસ કે 364 દિવસ હોય છે. શૂન્ય કૂપન બોન્ડ પણ હોય છે. બીજું સાધન છે કોમર્શિયલ પેપર. મિત્રો, કોમર્શિયલ પેપર પણ નાણાં બજારનું એક મહત્વનું સાધન છે. વૈશ્વિક સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા. ક્યારથી લોકપ્રિય બન્યા? 1980 પછી વૈશ્વિક સ્તરે કોમર્શિયલ પેપર ખૂબ જ લોકપ્રિય બન્યા છે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા. એક વાક્યમાં જવાબ આવે તો, ભારત સરકારે ક્યારે કોમર્શિયલ પેપર બહાર પાડ્યા? સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા. બરાબર યાદ રાખજો. ક્યારે બહાર પાડ્યા? 1990માં. કોને? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. સલામત નથી, એની સામે કોઈ ગીરવે વસ્તુ મૂકવામાં આવતી નથી, બિન સલામત છે. ટૂંકા ગાળાની વચન એટલે વચન આપ્યું હોય પૈસા ચૂકવવાનું. ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. 1 વર્ષથી ઓછી મુદત માટેનો નાણાં મેળવવા હોય સરકારે, તો એના માટે ટૂંકા ગાળાનું નાણાં મેળવવા માટેનું સાધન જોવા મળે છે. ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે. એટલે જે કંપનીઓની ક્રેડિટ શાખપાત્રતા વધારે હોય એવી કંપનીઓ, જેની નાણાકીય સ્થિતિ મજબૂત હોય છે તેવી કંપનીઓ કોમર્શિયલ પેપર બહાર પાડે છે. કોણ બહાર પાડે? જે ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. હસ્તાંતરીય સાધન કે તેથી ફેરબદલીને પાત્ર છે. એ બીજાને ફેરબદલ કરી શકાય, બીજાને આપી શકાય, એટલે હસ્તાંતરીય સાધન છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા, બરાબર યાદ રાખજો, કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે.
કેટલા સમય માટે બહાર પાડી શકે કોમર્શિયલ પેપર? કંપનીઓ કે નાણાકીય સંસ્થાઓ કેટલા સમય માટે? ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય. કોના દ્વારા નિયંત્રણ થાય છે? દેખરેખ કોણ રાખે? આરબીઆઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કોમર્શિયલ પેપરનો જે વેપાર થાય છે એના ઉપર દેખરેખ રાખે છે. તે 5 લાખ અને તેના ગુણાંકમાં બટાવથી બહાર પાડવામાં આવે. કઈ રીતે બહાર પડાય? કેટલી રકમના? તે 5 લાખ અને તેના ગુણાંકમાં, અને એ પણ વટાવથી બહાર પાડવામાં આવે છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવ્યા. 3 બીજા નામ આપી શકાય કોમર્શિયલ પેપરને. ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર કે કોર્પોરેટ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં નાણાકીય બજારના 2 સાધનો ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપર વિશે આપણે ચર્ચા કરી. આ બંને સાધનો વાંચી અને એનું લખાણ તમારા ક્લાસવર્કના ચોપડામાં કરશો. જય હિન્દ, જય ભારત.